માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનું નામ જાહેર થતાં તેઓએ પ્રતિક્રિયા આપી હતી, જેમાં માણાવદર વંથલી મેંદરડા તાલુકાના બાકી રહેલા વિકાસ કાર્યો અને લોકોના કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહીશ, તેમજ ચોમાસામાં ભાદર અને ઓઝત નદીના કાંઠા વિસ્તારમાં જે નુકસાની થાય છે તેના માટે નદીઓ ઊંડી કરવાની કામગીરીને પ્રથમ પ્રાધાન્ય આપીશું તેવું કહ્યું હતું. આજ રોજ 85 માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો, ત્યારે મારે એ કહેવાનું થાય છે કે આ વિસ્તારના માણાવદર, વંથલી અને મેંદરડા ત્રણેય તાલુકામાં ક્યાંક ને ક્યાંક વિકાસમાં જે કંઈ ત્રુટિ રહી ગઈ છે એ ત્રુટિ પૂરી કરવા માટે હું કાયમી પ્રયત્નશીલ રહીશ અને પ્રજાએ મને જે અગાઉ પણ વિશ્વાસ મૂક્યો છે અને જે મારા કાર્યો અધૂરા છે અને લોકોના કાર્ય પણ અધૂરા છે એ પૂરો કરવા માટે હું કાયમી તત્પર રહીશ. અરવિંદભાઈ, ક્યાંક ને ક્યાંક છે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ક્યાંક નારાજ એવું લાગે છે, તો કઈ વાત ઉપર આપ આગળ વધશો? ના, એવું કશું મારી પાસે કોઈ વાત આવી નથી. એને પણ કાલે એવો ખુલાસો જ આપ્યો કે હું ભાજપમાં જ છું, ભાજપમાં જ રહીશ. એટલે આવો કોઈ પ્રશ્ન પેદા થતો નથી. અરવિંદભાઈ, ભાજપમાંથી ચૂંટાઈને આપ આવશો ત્યારે વિકાસના એવા જે મહત્વના કયા કયા કાર્યો છે જે માણાવદર, વંથલી અને મેંદરડા વિસ્તારને જોઈએ એવા? સૌ પ્રથમ તો આ વિસ્તારમાં જ્યારે વધુ વરસાદ થાય અને હોનારત થાય છે ત્યારે આ વિસ્તારની બંને નદી ઓઝત અને ભાદર, એના જે કાંઠાના વિસ્તારમાં જે કઈ નુકસાની થાય છે એના માટે આ બંને નદીઓને જે ઊંડી પોળી કરવાની થાય છે, આ કામગીરી મારી પ્રાયોરિટીમાં પહેલી રહેશે. માણાવદર તાલુકાના મરમટ ગામે સંતવાણી કાર્યક્રમમાં અરવિંદ લાડાણી આવતા તેમના સમર્થકો અને કાર્યકરોએ તેમને આવકારી રૂપિયાની ઘોર કરી વધાવ્યા હતા.